તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું. કમ્પ્લીટ થઈ ગઈ આપણી બધી વસ્તુ અને હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે ને ધમુભાઈ હવે શું આવે મજામાં? સિમ કાર્ડ મળી ગયું? સિમ કાર્ડ તો મળી ગયું ભાઈ. એટલા હેરાન થયા ને વાત પૂછવામાં, કેમ કે અહીંયા નેટવર્ક આવતું જ નથી, કોઈ સિમ હાલતા નથી. જમ્મુની અંદર એન્ટ્રી લ્યો ને એટલે તમારે એક સિમ કાર્ડ અલગ કઢાવવું પડે કાશ્મીર માટેનું, બરોબર, આપણા નંબરનું, તો જ તમારે નેટવર્ક આવશે. અમે શું કર્યું કે એક બે સિમ કઢાવી લીધા, એમાંથી વાઈફાઈ કરીને વોટ્સઅપમાં કાંઈ કામ હોય તો કરશું હે. બાકી એમ જો સામે જોઈ લ્યો, ઓલા ભરત આયર જોઈ લ્યો, ઉભે રહ્યો ભરત આયરને સામાન ઉપાડવાનો વારો આવી ગયો. માણા નથી રહી કાઢ્યા હે, ભરત આયરને સામાન ઉપાડવાનો જો રોહિતભાઈ, અને આ જો મારો સામાન ત્રણ બેગ તો હું ઉપાડું. રોહિતભાઈ હાથમાં બે બેગ ટ્રે, પછી ઓલા ભાઈ હાથમાં બે બેગ ટ્રે, બધાને અલગ અલગ. હે શેની ચાવી? ગાડીની. ઓલો ગયો માટું ઓરાવા હજી નો આવ્યો. એમ નહીં, બરફ ક્યાં હે? ક્યાં બરફ તો મને દેખાતો નથી. જમ્મુમાં હજી અમે 300 કિલોમીટર. જમ્મુ એટલો વાયડો માણસ હે ને, વાત પૂછો. આવ્યો જો, બંધ કરો ભાઈ. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે અત્યારે જવા માટે. મિત્રો કાશ્મીર જવા માટે જમ્મુમાં ઘણું બધું ફેરા જવું હોય, પણ પેલા મિત્રો બરફ જોવો ગભરાઈ જાય. આપના હમ સાચું કે હાથમાં ઘડિયાળ નથી ભાઈ, પડ્યો હોય આપી દો ને મારી. મને કામે રાખ્યો, કામે નહીં, મારા જીવ રાખ્યો નથી. ઈ ગાડીમાં સાટવા ઇલાવો એ ગાડીમાં સાટવા નથી, આપણો પર્સનલ લઈ લાવ તો જવા દે. પર્સનલ ના ભાઈ ના, હું જવા દે, કઈ મફત આવે. હાલ તારે હું જોઈએ આમાંથી બોલ. લઈ ગઈ એમાં તમારી ઘડિયાળ હોય તો આપી દો સાહેબ. ઘડિયાળ છે, હાલે ભાઈ ઘડિયાળ હાલો. થેન્ક યુ મારા ભાઈ, દિલથી થેન્ક યુ. તો ફાઇનલી મિત્રો ભૂખ લાગી ગઈ હદભરની, વાત પૂછવામાં. અને અમારા ભરતભાઈ ને એટલી ભૂખ લાગી છે કે એની કોઈ હદ નથી. અને એક ભાઈ તો કદાચ જો એને તો હવે લાગતું જ નથી ભાઈ. કેવી ભૂખ લાગી છે, ચક્કર આવે એને તો. ભૂખ તો મને લાગી છે. ભૂખ મિત્રો આપણે ના લાગે, હું ખાવા જોશું. માણામાં નથી એવું થતું, માણામાં આવું પણ હું ખાવ ઓછું, એટલે ખાવ ઓછું. જારો મિત્રો ખાઈ શકો છો, સમજો. બે રોટી છે જારો. અમાર રોહિતભાઈ ને ખરેખર, રોહિતભાઈ કેવી ભૂખ લાગી છે. અને પાછો સમજો, બરાબર ને? પતા ને હું વ્લોગ ચાલુ કરું ત્યાં ક્યાં કરસ તું? એમાં એવું થોડું કોપી મારવા થાય, તમે સમજો. આમ થોડું આડાવરું મેળે હોય ને તો કહી દે. હાલો મિત્રો, તમને પાછળનો વ્યૂ બતાવો એકવાર. તમે વ્યૂ જો ખાલી. 3 2 એટલો વ્યૂ ખાલી જોઈ લે. વ્યૂ જોઈ લે મિત્રો, વ્યૂ. ઓ ભાઈ સાહેબ, અહીંથી વ્યૂ આવે છે ખતરનાક, અને ઘડીકથી બધા ફોટા પાડી રહ્યા છે. અને વાત પૂછો. હવે ભૂખ લાગી છે, ઓર્ડર મસ્તીનો કરી દીધો છે. સૂપ મંગાવ્યું છે, તો કોકે બિરયાની મંગાવી છે વેજ, તો કોકે વેજ પુલાવ મંગાવ્યા છે, તો કોકે 1/2 કર્યું છે. તો ફાઇનલી મિત્રો બધા જમી લીધું છે ને હવે નીકળી ગયા છે કાશ્મીર તરફ. અને અમારા ભાઈ એસકે ભાઈ ગાડી ચલાવી રહ્યા છે. એસકે ભાઈ જરાક ધ્યાનથી ચલાવજો, કેમ કે છે ને અહીંયા બંદોબસ્ત ને બધું છે ને બહુ ખતરનાક હોય છે. 100% બરાબર. હવે આપણે છે ને સીટ બેલ્ટ મારી લઈએ. હા સીટ બેલ્ટ મારી લે પેલા. થોડુંક વધારે ખવાય. શું કે ભરતભાઈ મજામાં? મજામાં. મસાલો બનાવવો છે, તમને સારો આવડે છે, મેં કીધું તમને આપો. તમે બનાવી નાખો ને યાર, તમે બનાવો યાર, તમારે સિવાય મસાલો જ ના બને. મિત્રો આપણે પહોંચી ગયા જમ્મુના એક ફાસ્ટ ટ્રેક પાસે, અને મસ્ત મજાના અહીંથી છે ને નારિયેળ લઈ લીધા છે. ખાવાની કેવી મજા આવે? એન્જોય ને. હવે અહીંયા વાંદરા હતા કઈ ગયા? ના આપણે ખાઈ ગયો લાદી દો લઈ એકડા મારે લઈ જાવ. બાય બાય. ઓને ના મળ્યું, ઓને મળી ગયો. બાય બાય. ચાલો અહીંયા શું બ્રેકી ભાઈ એસકે ભાઈ? ફ્રેશ થવા માટે. ખુલ્લામાં ફ્રેશ થવાની મજા જ અલગ. નથી આયા કે પેટ્રોલ પંપ નથી, કાંઈ છે નહીં. બાકી તમે વ્યૂ જો. ઓ માય જી, ગજબ છે. હજી આગળ તો આનાથી પણ વધારે મસ્ત વ્યૂ આવશે. અને અત્યારે મેં કીધું ફોટા બોટા બે ચાર પાડી લે અને ફ્રેશ થઈ જાય મસ્ત ને, અને પછી આપણે આગળ જશું, બરાબર ને? અમે તો અત્યારે રસ્તામાં છે, પણ અહીંથી વ્યૂ જો તમે ખાલી. આ ભાઈ સાબ ગજબ ગજબ ગજબ. મને ચા પીવી છે, મેં સવારની ચા નથી પીધી રોહિતભાઈ. ચા વિના મેળ આવતો નથી. જો ચા મળશે કે નહીં ખબર નહીં. જોઈએ હવે ભાઈ ચા કેવી બનાવે છે. ચા બને તો હે અહીંયા પીવી ચા. ખાંડ જ્યાદા રાખના, ખાંડ જ્યાદા રાખના. આપણે ગુજરાતી ભાઈ હવે અત્યારે તો યાર અત્યારથી એમ થાય કે આટલી ઠંડી છે તો ત્યાં પૂછશું તો શું થાય યાર. મારાથી તો ભાઈ ખોટું ત્યાં ટાઈટ સહન નથી થતી, પણ જોયું હવે રિસ્ક લઈ લીધો તો લઈ લીધો હવે જોયું જાય.
અમારા ઓલા ભાઈ જરાક ધમુભાઈને તબિયત બરોબર નથી તો એમને જરાક જમવા મોકલી દીધા. અમે આગળ જમી લીધું હતું અને અમે જમતા હતા ત્યારે એને જમ્યું નહોતું કેમ કે જરાક ઉલટી જેવું થતું હતું એટલા માટે. ભાઈ યાર 15 મિનિટ થયા ટનલ હે. ટનલ પૂરી જ નથી થતી એમ જો. ખબર નહીં કેવડી ટનલ છે હે. આમાં અંધારું લાગે છે. વાગ્યા કેટલા ખબર તમને? 5:30 થયા છે. અમને અંધારું જેવું લાગે છે. અને ટનલ આઈ થિંક 1.5 કિલોમીટરમાં વટી ગયા પણ ટનલ પૂરી નથી થતી. 1.5 કિલોમીટર ટપો 15 મિનિટ થાય કોઈ. હે 15 મિનિટ એટલે નિરાતે 30 ઉપર ગાડી હાલે. જોઈ લે તું જા. 60 હાલે ના 30 હાલે. નીંદર આવતી લાગે મને. નીંદર આવે બે ખોટા 70 હાલે. એટલા જ બ્લોગ ન ચાલતા મારા. હાથું કહું ખોટું બોલી પણ ખોટું ન બોલું કોઈ દિવસ. 70 હાલે ને 50 ની સ્પીડ જો મિત્રો. અહીં તમને દેખાય તો નહીં દેખાય. હાલો અટલ ટનલ નથી ભાઈ યાર. અમને એટલે ખબર ન હોય ને તમે બધા બેઠા રહી એમ કહું તમને નિરાતે. તમને ખાલી હું કામ ને એટલું કરવાનું સમજાઈ ગયું. કોણ તો આ શું લગ્નમાં આવ્યો હે? એ કે અટલ ટનલ હે. આને કોણ સમજાવે? અટલ ટનલ કેને કે ખબર છે? જેમાં તમે એની બહાર નીકળો ને પછી એમાં બરફ દેખાય ને એને કહેવાય અટલ ટનલ. એ મને ભાઈ એટલી તો ખબર પડી ગઈ છે કે હવે 5 કિલોમીટર છે ને રોહિતભાઈ? ટોટલ 10 કિલોમીટરની આ ટનલ છે. ટનલનું નામ મને નથી આવડતું. તો તમને આવડતું તમે કોમેન્ટ કરી દેજો ભાઈ. અરે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા ટનલની બહાર અને એસકે ભાઈમાં ખુશીનો માહોલ. પોલીસ દિવસ હતો મિત્રો. અહીંયા નીકળ્યા ને તો રાત થઈ ગઈ આમ જો. એવું ન હોય ભાઈ. ધમુભાઈ હું હતું પણ મારા ભાઈ ટાઈમ તો તું જો હવે મિત્રો ડ્રાઇવિંગ હવે તમારો ભાઈ કરશે બરોબર ને? બરોબર. અને કાશ્મીર નહીં સોરી આપણે જમ્મુથી નીકળ્યા આપણે કાશ્મીર હવે ખાલી શ્રીનગર પહોંચશું 7 આપણે. કિલોમીટર છે અને બતાવે છે અત્યારે 107 કિલોમીટર. અને રસ્તામાં જઈએ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. એસકે ભાઈ અમારા થાકી ગયા છે અને થોડુંક વિડીયોનું કામ કરવાનું છે. એડિટિંગ કરીને તમને બધાને બ્લોગ બતાવીએ ને મસ્ત મજાના આવીને બધા એવું બધું છે મિત્રો. અને પાછળ તો ગદાગદી થાય. ગુડ મોર્નિંગ ભરતભાઈ ક્યાં નીંદર આવે કે? ભરતભાઈ એકવાર ટાઈટ જો બારે ખરેખર હદ બારની. હે મને ખબર અને એનું મોઢું જો હોઈ ગયો તો હોઈ ગયો. અડધી કલાક થઈ ગઈ. ધમુ હું આમ જ નથી. બારે ખરેખર એટલી ઠંડી છે ને ભાઈ એની વાત જાડી મિત્રો. કે જે વ્યક્તિથી 15 સેલ્સિયસ ડિગ્રી સહન ના થતી હોય ને એ વ્યક્તિ -4 ડિગ્રીમાં જઈએ. મિત્રો ગાડી તમારો ભાઈ લાવે હે અને ઓલી ટનલ જોઈ હતી ને તમે એવી ટનલ પાછી આવી ગઈ છે. જો પંખા ચાલુ ભાઈ. પંખા છે સારું જો. અને 50 ની સ્પીડ આમાં તો ભાઈ. અને 50 ની સ્પીડ ની લિમિટ આપેલી છે ને આપણે હલાવી 30-40 ઉપર. સમજાઈ ગયું? કેમ કે આપણે રિસ્ક નહીં લેને કા કેમ કે નિયમનો ભંગ નહીં કરવાનો. નિયમનો ભંગ નહીં કરવાનો ભાઈ. મિત્રો થોડો ઘણો નાસ્તો કરશું આપણે. એટલે ઊભા રહી ગયા છે પણ એક પ્રોબ્લેમ એક મસ્ત ની થઈ ગઈ. પ્રોબ્લેમ એવી છે ને કે તો તમારા ભાઈ બહાર મરદનો ફાડ્યો બાકી ધમુ જો ઉતરી ગયો. ટાઈટ કેવી ગઈ હે? ઠંડી લાગે બાપરે એટલી ઠંડી છે ને. અરે ભાઈ સાહેબ ઓલા બે ઉતર્યા હતા ને પાછા આવી ગયા. હા જો કોકલે એમ લાગે સિગરેટ પીવી આવે મજા આવ બાકી. બાપરે ઠંડી. હાલ નથી આવું કા અંદર આવી ગયો બહાર ગયો તો? અરે હું તો આવ્યો થોડું મારે કામ હતું. આ નો ગયા અંદર સિગરેટ પીવો ને સાચું કહેજો. તું પીસ નેચરલ નાસ્તામાં તો જો અત્યારે મસ્ત બ્રેડ ખાઈ, ચા પીધી ગરમા ગરમ. હવે ચા તો તમને ખબર જ છે પણ પીવી પડે શું કરવું એમાં તો ન હાલે. અને તમારે બ્રેડ ખાવાની બીજું કઈ ખાવાનું? બ્રેડ ખાવી બીજું ચા ને બ્રેડ આવે. ચા ને બ્રેડ બીજી ગરમ થઈ. તારે કઈ ખાવાનું ભૈયા? મસ્ત ભાઈ તમારે કઈ ખાવાનું? ના હારી હે બ્રેડ હારી હે. ચા માં તો હવે ભાઈ ગુજરાત જેવી ચા તો થાય એમાં નકળાંગ જેવી તો ખાવાનું. મિત્રો નાસ્તો બાસ્તો કમ્પ્લીટ થઈ ગયો અને અમે અંદર આવતા રહ્યા અને હીટર ચાલુ કરી દીધું હોય જોરદાર. આપણે એસકે ભાઈ કેટલા ડિગ્રી ખબર અહીંયા? 5 ડિગ્રી. 5 ડિગ્રી છે તો દેખાય તમને? ના દેખાય તો ઝૂમ કરી લેજો. નો દેખાય તો 5 ડિગ્રી છે ને આપણે જવાનું છે -5 ડિગ્રીમાં. એટલે -5 છે. -5 છે. હા મારા જીવ -5 છે. જોઈ લ્યો ઝૂમ કરી લેજો. મારો ભાઈબંધ અફસોસ થાય એક મારો ભાઈબંધ જાતા હતા મિત્રો ગુલમર્ગમાં અને રસ્તામાં એક સિક્યુરિટી પર્પઝના હિસાબે અમને જવા ના દીધા. અને કંઈક એવું હતું ત્યાં કે ડીએસપી ની પરમિશન લેવી પડે. ડીએસપી ની પરમિશન લઈ પછી એન્ટર થવા દે એટલે રાતના ટાઈમે. બાકી દિવસનો ટાઈમ હોય તો પ્રોબ્લેમ ના આવે એવું હતું. એટલે પછી અમે પાછા રિટર્ન થઈ ગયા છે ને હવે જાય છીએ શ્રીનગર.
પણ એ પેલા આપણે ભરતભાઈને જોને અમારી હાટવા આવ્યા હે મસાલો ખવડાવી દો. મસાલો ખવડાવી દે ને બરોબર ને ખવડાવો ફટાફટ કરો હાલો. અને મીઠો મસાલો ખવડાવી દઉં હમણાં. મિત્રો રસ્તામાં એટલા ચેકપોસ્ટ આવ્યા આર્મી વાળાના વાત પૂછો અને એક વસ્તુ તમને બતાવું અમે અત્યારે તો જાય છીએ સોનમાર્ગ સાઈડ અને અહીંયા કોઈ આઈ થિંક 100-150 કિલોમીટર ગયા પણ એક દુકાન ખોલી હતી 8 વાગ્યામાં બધી દુકાન ઘર માણસ તમને દેખાય નહીં અહીંયા જોઈ લે નજારો જો તમે ખાલી એકવાર રાતના ભાઈ 1 વાગ્યા હજી તો 3 ડિગ્રી બતાડે છે આમાં હજી આગળ જઈએ હજી 30-40 કિલોમીટર જેટલું બાકી હશે બરાબર ને ભરતભાઈ કઈ કહેવાનું બીજું કઈ કહેવાનું કઈ નથી યાર ટાઈટ પડે અહીંયા જે નતું થાય એ જોવાનું હે હવે ભાઈ અમારે નાઇટ આઉટ થઈ ગઈ ને નાઈટ આઉટ થઈ ગઈ પૂરેપૂરી એડવેન્ચર તમે જોવું ને એક રીતે કે અમે એડવેન્ચર મજા જ આવ્યા રાખે શું આવશે આગળ શું આવશે પણ અમે હાવ એટલે હાવ નિરાતે ગાડી હલાવીને જઈએ ફાઇનલી મિત્રો સોનમાર્ગ ટનલ આવી ગઈ છે અને હવે સોનમાર્ગ અહીંથી છે 20 કિલોમીટર અને વ્યૂ જોવાથી તમે ખાલી એકવાર ખતરનાક ટનલમાં જવાનું છે આપણે ટનલ તમને બતાવી દઉં થોડી ઘણી હાલો તો ફાઇનલી મિત્રો સોનમાર્ગની ટનલ આવી ગઈ છે તમે જોઈ શકો છો યાર અને આપણે ચલાવશું ધીમે ધીમે ગાડી અને ઓલો જો माथा भूखे बाप ना हम 05 में ये कब पड़ा था भाई ये कल ही पड़ गया। कल ही पड़ गया और आज ही पड़ा वो आज नहीं पड़ गया, अच्छा कल शाम को, मतलब इस टाइम कल बर्फ पड़ रही थी। अरे बाप रे अब कब पड़ेगी कोई है 15 Prediction? तारीख 15 तारीख की की ना તો મિત્રો ભાઈનું કેવું એમ છે કે આ છે ને રિસેન્ટલી બરફ પડ્યો નહીં છે लेके आता हूँ એસકે બરફ બતાવો તો ભાઈને તમને ભાઈ બરફ હાથમાં બતાવી દે એન્ટર થયા ને બરફ બતાવી દઈએ બાકી भाई साहब જો આવ્યો લઈને આવ્યો बर्फ अच्छे माथा भूख्यो હરક જો ખાલી बाप ना हम બધા અડવા તો દે અડવા દે बाप ना हम बर्फ બુરાયો જોતી હોય તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે સોનમાર્ગની એક હોટલમાં અને ભાઈ બરફ છે વાત પૂછોમાં દુનિયાનો છે ભાઈ કેવું ફીલ થાય છે ટાઈટ એટલે ટાઈટ સિગરેટ કાઢ ધુમાડો કાઢ નાખો સિગરેટ ને એમ લાગે સિગરેટ પીવી અને ગાડી રાખી દીધી છે આપણી અહીંયા અને સામે જે પહાડ તમને દેખાય ને આખો બરફનો છે અને અમારી હોટલ જો કંઈક આવી છે આલીશાન સરસ મજાની છે બરોબર જોઈ લ્યો એકવાર બુકિંગ આપણું ડન થઈ ગયું આયા પગલે છે જો આયા બાપરે જરાક સરક તો ગયું ભાઈ ચાલો ભાઈ આ તો હજી ઓકે છે ઓલી બાજુ તો ધ્યાન રાખવું પડશે હાલત બગડતી જઈએ કેમ કે બહુ એટલે બહુ હદ બાર ની ઠંડી છે ભાઈ અહીંયા જો ભાઈ કેટલો બરફ છે ભાઈ તો હવે તમારે છે ને કાંઈ નથી કરવાનું વ્યૂ બધો તમને બતાવીશ પણ એની માટે તમારે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને પછીનો વ્લોગ હશે ભાઈ ખતરનાક હશે બહુ મજા આવશે નવા નવા એડવેન્ચર હશે જી હશે તમને મજા આવશે એ મારી જવાબદારી તો મળીએ આપણે હવે બીજા વ્લોગમાં ત્યાં સુધી